નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે ગુજરાતની અંદર જે 2 દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એમની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે આજે પણ ઘણા ખરા વિસ્તારો એવા છે કે જ્યાં પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી શકે છે. લગભગ 26 તારીખથી 1 જૂન દરમિયાન જે કેરળના જે વિસ્તારો છે ત્યાં પણ સત્તાવાર રીતે ચોમાસું છે તે આવવાની શક્યતા અત્યારે હવામાન નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. આપણે ગઈકાલે પણ જોયું હતું કે ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા હતા કે જ્યાં વરસાદ વરસ્યો હતો અને એ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે. આજના દિવસ માટે પણ આજ આગાહી કરવામાં આવી છે. લગભગ ગીર સોમનાથ છે, ભાવનગર, અમરેલી, વલસાડ છે, ડાંગ છે, આ વિસ્તારોની અંદર પણ આજે વરસાદ સામાન્યથી હળવો પડી શકે એમ છે તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. અને ક્યાંક એક વાત એ પણ હતી કે જે અરબ સાગરની અંદર જે ક્યાંક વાવાઝોડું છે તે બની રહ્યું છે પણ એમની અસર ક્યાંય ગુજરાત ઉપર એટલી બધી થવાની નથી. જે સામાન્ય રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ધીમે ધીમે થતી હોય છે એ જ રીતે ગુજરાતમાં આ વખતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેમ છતાં એક વખત એ પણ જોઈ લઈએ કે ગુજરાતની પરિસ્થિતિ અત્યારે શું કહી રહી છે. આજના દિવસ દરમિયાન બીજા કોઈ એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ પડવાનો છે? ખાસ કરીને આપણે જોઈએ તો ગુજરાતની પરિસ્થિતિ એટલી છે ને, ખાસ કરીને જો અહીંયા જોવા જઈએ તો જે દક્ષિણ ગુજરાત છે ને, સૌરાષ્ટ્રના જે માઇનોર વિસ્તાર છે, ભાવનગર આજુબાજુના વિસ્તાર છે ત્યાં વરસાદ પડી શકે એમ છે. અને બાકી ખાસ કરીને જો રાજકોટ છે, જામનગર, ભાવનગર, મહુ આજુબાજુના વિસ્તારમાં વરસાદ છે. અને દક્ષિણ ગુજરાતની અંદર જે ડાંગ છે, વલસાડ છે, એ બાજુના વિસ્તારોમાં આજે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જે વરસાદ છે તે પડી શકે એમ છે. બાકી જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડે છે એ જ પરિસ્થિતિ જે મહારાષ્ટ્ર છે, એ આજુબાજુ કર્ણાટક છે, કેરળ છે, ત્યાં પણ આપણને વરસાદ પ્રી મોન્સૂનનો દેખાઈ રહ્યો છે. હજુ આજે 23 તારીખ થઈ છે અને હજુ લગભગ 1 જૂનથી જે સત્તાવાર ચોમાસું છે તે ગુજરાતમાં આવી શકે એમ છે તેવી પણ વાત સામે આવી છે. અને ખાસ કરીને કેરળમાં તો 1 જૂનથી વરસાદ આવી જ જશે તે અત્યારે હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે. આ બધાની વચ્ચે જ્યારે અમે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે વાત કરી તે પણ તમને સંભળાવીએ. પરેશભાઈ, સૌથી પહેલા તો પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં. આમની જે આ સિસ્ટમ આખી સક્રિય થવાની છે એ ક્યાંથી થવાની છે? આમ જોવા જઈએ તો અત્યારે નૈઋત્યનું ચોમાસું છે તે મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. અંદમાન નિકોબાર ટાપુ પહોંચ્યા પછી ઝડપથી પ્રગતિ કરી અને અત્યારે શ્રીલંકાના ઉત્તર ભાગો સુધી તો ચોમાસું આવી ગયું છે. એટલે સમય કરતા ચોમાસું વહેલું ચાલી રહ્યું છે. હવે જે ચોમાસું છે એ કેરળની અંદર આમ તો નોર્મલી 1 જૂને કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ છે એ થતો હોય છે, પણ આ વખત કદાચ થોડુંક 4-5 દિવસ વહેલું આવશે. 26-27 તારીખે કેરળમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. એટલે ચોમાસું જે આગળ ચાલી રહ્યું છે એને કારણે બંગાળની ખાડી અને અરબ સાગર છે એ સક્રિય થયા છે. એ સક્રિય થયા છે હમણાં થોડા દિવસ પહેલા એક સિસ્ટમ છે એ તમિલનાડુના દરિયાકાંઠે બની હતી. એ સિસ્ટમ ખૂબ નબળી હતી. એ સિસ્ટમ પછી ત્યાંથી આગળ વધી પશ્ચિમ દિશામાં ગતિ કરી તમિલનાડુ પર થઈ કેરળ પર આવી, કેરળ પર થઈને અરબ સાગરમાં અત્યારે એ સક્રિય છે. અરબ સાગરમાં આવતાની સાથે એને ઊંચું તાપમાન પણ મળ્યું છે, સાથે એને જે ભેજ મળવું જોઈએ ભેજ પણ મળ્યું છે, જેને કારણે સિસ્ટમ અત્યારે થોડીક મજબૂત પણ થઈ છે. અત્યારે એ સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે સક્રિય છે અને આગળ જતા એ સિસ્ટમ હજુ વધુ મજબૂત બને તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. અને અરબ સાગરની અંદર એનું જે દિશા છે એ ઉત્તર પશ્ચિમની રહેશે. એટલે એક વાત ચોક્કસ છે કે આ સિસ્ટમ છે વધુ મજબૂત થશે છતાં પણ ગુજરાત ઉપર આવવાની નથી. એ ઉત્તર પશ્ચિમ તરફ ઓમાન તરફ જાય તેવી શક્યતાઓ છે. આગળ જતા પછી કદાચ એની દિશા બદલે એ વાત અપવાદ રહેશે. અત્યારે એનું લોકેશન જે આવી રહ્યું છે એ પ્રમાણે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધવાનું છે. હવે એ જે સિસ્ટમ છે એને કારણે જે અરબ સાગર સક્રિય થયો છે ને એને કારણે ગુજરાતમાં પણ એની અસર અત્યારથી વર્તાવાનું ચાલુ થયું છે. પહેલી વાત તો એ કે જે પવનની ઝડપ ઘણા સમયથી જે નોર્મલ આસપાસ પવનની ગતિ હતી એ પવનની ગતિમાં વધારો થઈ ચૂક્યો છે. અત્યારે એવરેજ 24 થી લઈને 27-28 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું ચાલુ થયું છે. સાથે ગુજરાતમાં અત્યારે પશ્ચિમ દિશાના પવનો છે એ પવનો છે ભેજવાળા પવનો આવી રહ્યા છે અને એમને કારણે અત્યારે ગરમી ઉકળાટ અને બફારામાં પણ વધારો થઈ રહ્યો છે. અને એ જે ભેજવાળા પવનો આવી રહ્યા છે, જે તાપમાન છે 36 થી 38 ડિગ્રીની રેન્જમાં છે. તમામ પરિબળોને કારણે જે ગુજરાતનું હવામાન છે એમાં અસ્થિરતા ઊભી થઈ છે ને એને કારણે આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ ગઈ છે. ગઈકાલે 20 મે 2026 ના રોજ પણ સૌરાષ્ટ્રના અમુક ભાગો, રાજકોટ જિલ્લાના પણ અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે. જેમ કે સરદાર વિસ્તાર હોય, બીજા અન્ય વિસ્તારો છે, એમાં ઝાપટાઓની શરૂઆત થઈ છે. આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા છે
એ લગભગ 27-28 મે સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે હજુ આ ઝાપટાની શરૂઆત થઈ છે. ધીમે ધીમે આ ઝાપટાના વિસ્તારોમાં વધારો પણ થશે. મુખ્યત્વે આ જે ઝાપટાઓ છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર તીવ્રતા બતાવે એવી શક્યતા વધુ દેખાઈ રહી છે. એટલે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત છે. આમ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આ પ્રથમ રાઉન્ડ છે. બીજો રાઉન્ડ છે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં આવશે. એટલે 2 રાઉન્ડની અંદર આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે. સાથે એક રાહતના સમાચાર એ છે કે ઘણા સમયથી આમ તો 9 એપ્રિલ 2026 થી સતત આપણે ઊંચું તાપમાન હતું, હીટવેવ હતી, એટલે કે 40 ડિગ્રી ઉપરનું તાપમાન હતું, જેમાં 42 થી 44 ડિગ્રી, અમુક વિસ્તારોની અંદર 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું. એ જે હીટવેવનો રાઉન્ડ લાંબો ચાલ્યો એમાંથી હવે આપણે મુક્તિ મળી છે. આ એક રાહતના સમાચાર છે. હવે આપણે જે તાપમાન છે એ એવરેજ 36 થી 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. પછી અમુક પોઈન્ટ હશે જે હીટ પોઈન્ટ, એમાં કદાચ 39 ડિગ્રી સુધી જાય એ વાત અપવાદ રહેશે. બાકી 40 ડિગ્રીને પાર હવે તાપમાન થવાનું નથી. એટલે હવે હીટવેવમાંથી સંપૂર્ણપણે ગુજરાતને મુક્તિ મળી છે. હીટવેવના રાઉન્ડ હવે નથી આવવાના, ચોમાસું ચાલુ થાય ત્યાં સુધી નથી આવવાના. પણ એક ચોક્કસથી છે, તાપમાન જો 36 ડિગ્રી હોય એ સાથે ભેજનું પ્રમાણ વધારે હોય તો ઉકળાટ વધી જાય, એટલે ફીલ લાઈક વધારે આવે છે. ફીલ લાઈક વધારે આવે એટલે જો આપણે પેરામીટરોથી ચેક કરશું તો ટેમ્પરેચર 36 કે 37 ડિગ્રી હશે, પણ ભેજને કારણે આપણે 42 ડિગ્રી જેવી ફીલિંગ આવશે. એટલે ફીલ લાઈક છે એ થોડી વધારે આવશે. નહીતર તાપમાન છે નોર્મલ આસપાસ રહેવાનું છે. અને ચોમાસું છે એ જેમ જેમ આગળ ચાલશે એમ આપણે જે આ ઉકળાટ અને બફારો છે એમાં વધારો થાય એવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. હવે જે રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તમારા વિસ્તારમાં અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી રહ્યો છે કે કેમ, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.